Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 5 TYBSc. चलो यूनिट नंबर 2B पोर्शन 2B બોરોન હાઇડ્રાઇડ ડિસ્કસ કરવાનું છે, જેનું ઇન્ટ્રોડક્શન જોઈશું. તો બોરોન હાઇડ્રાઇડ સંયોજન, તો જનરલી બોરોન એટમ જે છે એનો એટોમિક નંબર બોરોન Z બરાબર 5, ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 and 2p1, 5 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. બરાબર. તો આઉટર સેલમાં 3 ઇલેક્ટ્રોન છે, તો આઉટર સેલમાં 3 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો આઉટર સેલના 3 ઇલેક્ટ્રોન જે છે તે હાઇડ્રોજન સાથે સંયોજાય ને જે સંયોજનો આપે તેને બોરોન હાઇડ્રાઇડ સંયોજન કહેવામાં આવે છે. બરાબર. જેને બોરેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલું પોઈન્ટ છે કે બોરોન હાઇડ્રોજન સાથે સંયોજાય ઘણા બાષ્પશીલ સંયોજન આપે છે, એટલે કે વેપર ફોર્મમાં આપે છે. ઘણા બાષ્પશીલ સંયોજન આપે છે. બાષ્પશીલ સંયોજન આપે છે. જેને બોરોન હાઇડ્રાઇડ અથવા બોરેન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેને બોરોન હાઇડ્રાઇડ અથવા બોરેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેને બોરોન હાઇડ્રાઇડ અથવા બોરેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બોરેન્સ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બોરેન્સ તરીકે ઓળખાય છે. તો બોરેન સંયોજનોની વાત કરે એમાં સૌથી ફેમસ કમ્પાઉન્ડ હોય તો ડાયબોરેન. ડાયબોરેન સૌથી જાણીતું કમ્પાઉન્ડ છે, ફેમસ છે. તો જેમાં ડાયબોરેન ફોર્મ્યુલા થશે B2H6. બરાબર. બોરોનની આઉટર સેલમાં કેટલા 3 ઇલેક્ટ્રોન છે. આઉટર સેલના 3 ઇલેક્ટ્રોન, એવા 2 પરમાણુ એટલે કે 6 ઇલેક્ટ્રોન. બરાબર. અને હાઇડ્રોજનના 6 ઇલેક્ટ્રોન, તો ટોટલ 12 ઇલેક્ટ્રોન ધરાવતું કમ્પાઉન્ડ ડાયબોરેન જાણીતું છે. બરાબર. જાણીતું છે એટલે કે ફેમસ છે. તો આપણે જોઈશું ડાયબોરેન સંયોજનમાં રહેલું ડાયબોરેન સંયોજનોની બનાવટ. બરાબર. ફોર્મેશન જોઈશું. તો આમાં પહેલી વસ્તુ જોઈશું ફોર્મેશન, બનાવટ. તો ડાયબોરેન સંયોજનોની બનાવટની વાત કરવામાં આવે તો બોરોન ટ્રાઇફ્લોરાઇડ. બરાબર. બોરોન ટ્રાઇફ્લોરાઇડની સોડિયમ હાઇડ્રાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો ડાયબોરેનનું ફોર્મેશન થાય છે. કોની? બોરોન ટ્રાઇફ્લોરાઇડ સંયોજન સોડિયમ હાઇડ્રાઇડ NaH સોડિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરતા શું મળે છે? ડાયબોરેન. તો B2H6 લખતો ના, ડાયબોરેન લખું છું. ડાયબોરેન મળે. તો કઈ રીતના મળે તે જોઈ લઈએ. બરાબર. તો સિમ્પલ છે બોરેન ટ્રાઇફ્લોરાઇડ. તો બોરેન ટ્રાઇફ્લોરાઇડ નું સ્ટ્રક્ચર જનરલી લખવામાં આવે તો BF3 થશે. તો BF3 ની રિએક્શન થશે સોડિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન થાય તો બને છે B2H6 પ્લસ બોરોન ને હાઇડ્રોજન તો લખી દીધા. તો બાકી કોણ રહ્યું? સોડિયમ. બરાબર. તો સોડિયમ NaBF4 ફોર્મમાં છૂટવું પડશે.
હવે સિમ્પલ છે કે અહીંયા હાઇડ્રોજન જુઓ કેટલા 6 આ સાઈડે હાઇડ્રોજન કેમ કે સ્ટોઇચિયોમેટ્રી જોવામાં આવે કેમિકલ રિએક્શનની બરાબર તો સ્ટોઇચિયોમેટ્રી પ્રમાણે આમાં હાઇડ્રોજન 6 છે તો અહીંયા કેટલા એક જ છે તો મેં 6 લખી દઉં 6 લખી દીધા હવે 6 સોડિયમ આ સાઈડે 6 સોડિયમ આ બાજુ એક જ છે તો 6 લખી દઉં 6 સોડિયમ થઈ ગયા હવે બોરોનની વાત કરીએ બોરોન તો 6 બોરોન 6 કે 6 મોલ લખ્યા છે કે 6 બોરોન અને આ બીજા 2 ટોટલ કેટલા થયા 8 બોરોન તો મેં અહીંયા 8 લખી દઉં તો કોઈ પ્રોબ્લેમ નહીં 8 બોરોન થઈ ગયા 8 તરી 24 ફ્લોરાઇડ ફ્લોરાઇડ 24 છે તો 6 ચોકા 24 ઓકે કમ્પ્લીટ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ એટલે કે મોલ્સ કમ્પ્લીટ થયા જેટલા મોલ લીધા એટલા જ એટમના મોલ મળશે ત્યાર પછી બોરોન ટ્રાઇક્લોરાઇડ બીજી રિએક્શન છે બોરોન ટ્રાઇક્લોરાઇડ ની હાઇડ્રોજન ગેસ સાથે રિએક્શન કરતા આપણને બોરોન હાઇડ્રાઇડ મળે છે કોની બોરોન ટ્રાઇક્લોરાઇડ સંયોજનની હાઇડ્રોજન H2 ગેસ સાથે રિએક્શનથી શું મળે છે B2H6 મળે B2H6 એટલે કે ડાયબોરેન મળે છે બરાબર તો મેં આ સાઈડે લખીશ ને ડાઉન સાઈડે કદાચ નહીં દેખાય તો મેં ઇલેક્ટ્રો રચના રબ કરી દઉં તો થશે BCl3 એન્ડ હાઇડ્રોજન ગેસ આ બે વચ્ચે રિએક્શન થઈને મળે છે આપણને ડાયબોરેન તો જોઈ લઈએ તો રિએક્શન કરાવી લઈએ બરાબર તો થશે BCl3 બોરોન ટ્રાઇક્લોરાઇડ BCl3 ભાઈની રિએક્શન થશે હાઇડ્રોજન ગેસ સાથે અને મળશે આપણને B2H6 પ્લસ છૂટું શું પડશે ક્લોરીન છે HCl છૂટો પડશે હવે સિમ્પલ છે મોલ જોવા પડશે કારણ કે સ્ટોઇચિયોમેટ્રી જોવી પડશે તો અહીંયા જોઈ લો બોરોન કેટલા છે 2 બોરોન છે આ બાજુ કેટલા એક જ છે તો અહીંયા મેં 2 લખી દઉં તો 3 દૂના 6 ક્લોરીન થયા તો મેં 6 ક્લોરીન પરફેક્ટ કરી લો તો 6 ક્લોરીન થઈ ગયા બોરોન બી થઈ ગયા હાઇડ્રોજનનો લોચો છે કેટલા છે અહીંયા 6 તો મારે કરવા પડશે કેટલા 12 છે તો અહીંયા મેં 6 મોલ કરી દઉં હાઇડ્રોજન ઓકે સ્ટોઇચિયોમેટ્રી થઈ ગઈ ત્યાર પછી થર્ડ વન ત્રીજો પ્રકાર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની બોરોન ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર ની બોરોન ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા રિએક્શન કરતા બરાબર શું મળે છે ડાયબોરેન B2H6 ડાયબોરેન મળે છે બરાબર B2H6 લખું છું મેં તો થશે સિમ્પલ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બોરોન ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે કોના સાથે બોરોન ટ્રાઇક્લોરાઇડ તો જોઈએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેની રિએક્શન બોરોન ટ્રાઇક્લોરાઇડ BCl3 સાથે રિએક્શન થાય તો આપણને પ્રોડક્ટ મેં ડાઉન સાઈડ લખીશ પ્રોડક્ટ મળશે એક B2H6 બીજી પ્રોડક્ટ મળશે AlCl3 એન્ડ ત્રીજી પ્રોડક્ટ મળશે લિથિયમ ક્લોરાઇડ આટલી 3 પ્રોડક્ટ મળે છે બરાબર તો અહીંયા સિમ્પલ એક વસ્તુ છે કે અહીંયા જોઈએ તો બોરોન દેખાય છે અહીંયા 2 છે કેટલા બોરોન છે 2 અહીંયા એક જ બોરોન તમારે ડબલ કરવા પડે બટ પછી કરીએ અહીંયા પહેલા ડબલ કરીશ તો લોચું થશે એટલા માટે એલ્યુમિનિયમ જોડે ક્લોરીન કેટલા છે 3 અને અહીંયા કેટલા ટોટલ 4 તો 3 ને 4 તો અહીંયા મેં 4 મોલ કરું તો ટોટલ 12 થઈ જાય તો મેં એલ્યુમિનિયમ આપણા જોડે કેટલા છે ક્લોરીન 4 તરી 12 થશે તો અહીંયા 3 ક્લોરીન છે 3 ક્લોરીન એટ એ સિવાય અહીંયા 3 બીજા તો મેં અહીંયા 3 મોલ લખું તો 3 તારી 9
અને બીજા અહીંયા 3 મોલ લખું તો 3 બીજા 3 ક્લોરીન 9 3 12 ક્લોરીન થઈ ગયા બરાબર. બોરોન કેટલા હતા 4 બોરોન તો અહીંયા મેં 2 મોલ્સ લખું બરાબર. હવે લિથિયમ કેટલા છે 3 મોલ્સ તો મેં 3 મોલ્સ કરું 3 મોલ લિથિયમ. એલ્યુમિનિયમ કેટલા 3 થઈ ગયા. હાઇડ્રાઇડ 3 ચોકા 12 તો 6 દુના 12 બોરોન બી થઈ ગયા. તો આ રીતે ડાયબોરેન નું ફોર્મેશન મળે છે. પહેલી મેથડ છે સિમ્પલ છે બોરોન હાઇડ્રાઇડ ની સોડિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવતા બોરોન હાઇડ્રાઇડ નહીં બોરોન ફ્લોરાઇડ ટ્રાઇફ્લોરાઇડ ની રિએક્શન કરશું તો B2H6 ફોર્મેશન થશે. બોરોન ટ્રાઇફ્લોરાઇડ ની રિએક્શન થશે હાઇડ્રોજન ગેસ સાથે તો B2H6 નું ફોર્મેશન એટલે કે ડાયબોરેન મળશે. ત્યારબાદ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર. તો સ્ટોઇચિયોમેટ્રી જોવી જરૂરી છે એકદમ સિમ્પલ વસ્તુ છે બરાબર છે. તો આ તે ડાયબોરેન ની બનાવટ બરાબર. ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ થોડો ડાયબોરેન ની બનાવટ પૂછાય છે તો સ્મોલ નાના ક્વેશ્ચનમાં બી પૂછી શકે ડાયબોરેન ની એક બનાવટ લખો બરાબર છે. હવે જોવામાં આવે કે ડાયબોરેનના બંધારણ નક્કી કરવા માટે જનરલી ડાયબોરેન એટલે કે B2H6 સ્ટ્રક્ચર ખબર હતી બટ પ્રોબ્લેમ એ હતો કે એનું બંધારણ કેવું છે આપણા ભાઈઓ એટલે કે આપણા સાયન્ટિસ્ટો જાણતા નહોતા. તો ડાયબોરેનનું બંધારણ નક્કી કરવા માટેના જુદા જુદા પ્રયત્ન થયા અને જુદી જુદી રીતે બંધારણો નક્કી થયા અને એમાં પછીથી એનો સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ સ્પેક્ટ્રમ એટલે કે આઈઆર સ્પેક્ટ્રમ યુવી સ્પેક્ટ્રમ કે એનએમઆર સ્પેક્ટ્રમ કોઈ બી સ્પેક્ટ્રમ નો અભ્યાસ કરવામાં આવ્યો. એ સ્પેક્ટ્રમ પરથી એ બંધારણ એપ્રોપ્રિએટ એટલે કે છે બરાબર છે કે નથી એ ચેક કરવામાં આવ્યું. તો એવા જુદા જુદા પ્રયત્નો કરવામાં આવ્યા કેમ કે ડાયબોરેન એટલે કે B2H6 નું બંધારણ ભાઈઓને ખબર નથી આપણા સાયન્ટિસ્ટોને અને કયા સાયન્ટિસ્ટે પ્રેક્ટિકલ કર્યા આ બધા એ તો આપ્યું નથી કંઈક બરાબર છે. તો ડાયબોરેન નું બંધારણ નક્કી કરવાના કેટલાક પ્રયત્નો થયા. એમાં સૌથી પહેલા જોઈશું આપણે ઇલેક્ટ્રોન રચના. તો ડાયબોરેન ની વાત કરીએ તો બોરોન પરમાણુ જેનો એટોમિક નંબર છે 5 એનો એટોમિક નંબર 5 છે. હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ એન્ડ બોરોન. ચોથા નંબરે બેરિલિયમ આવશે ને 5મા નંબરે બોરોન આવશે. તો એમાં જોઈશું ઇલેક્ટ્રોન કેટલા છે એ તો જોયું પહેલા સ્ટાર્ટિંગમાં જ. તો આઉટર સેલમાં ઇલેક્ટ્રોન છે ભાઈમાં 3 ઇલેક્ટ્રોન છે. કેટલા 3 ઇલેક્ટ્રોન. તો જુદી જુદી થિયરી એપ્લાય કરીને ટ્રાય કરવાનું બંધારણ સાબિત કરવાના પ્રયત્નો થયા બરાબર. અને કયું ફાઇનલ બંધારણ આવ્યું તેનું ડિસ્કશન કરીશું. તો બોરોન પરમાણુ ક્રમાંક Z કેટલો છે इक्वल टू 5 इलेक्ट्रॉन रचना થશે 1s2 2s2 ને 2p બેલ में 4 ને 5. તો બોરોન ની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે તો 1s માં 2 ઇલેક્ટ્રોન 2s માં એટલે કે એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને આગળ જશે 2p 2 થશે. તો મેં બોક્સમાં દર્શાવું તો 1s ઓર્બિટલ બોક્સમાં भाई 1s में 2 इलेक्ट्रॉन एक अप फील्ड एक डाउन फील्ड थी गोठवाय. 2s में 2 इलेक्ट्रॉन तो कई कारी जैसे सॉरी एक है 2s નું ઇલેક્ટ્રોન એક એન્ડ 2p p પ્રકારની ઓર્બિટલ 3 હોય px py અને pz. તો એક ઇલેક્ટ્રોન px માં છે એક py માં છે એક એન્ડ 2 ઇલેક્ટ્રોન બરાબર. px માં છે ઇલેક્ટ્રોન અને py માં pz ઓર્બિટલ ખાલી છે બરાબર. તો અહીંયા જોઈએ ને કે આઉટર સેલમાં સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન ઇન આઉટર સેલ. બહારના કોષમાં કેટલા 3 ઇલેક્ટ્રોન છે બરાબર. એન્ડ એની સાથે હાઇડ્રોજન સંયોજાય એટલે કે B2H6 નું ફોર્મેશન થાય ડાયબોરેન બને છે. શું બને છે ડાયબોરેન B2H6. તો B2H6 માં બોરોનના 3 તો 2 બોરોન છે તો 6 ઇલેક્ટ્રોન આના થશે 6 ઇલેક્ટ્રોન બોરોન ના થશે અને હાઇડ્રોજન પોતાનું એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના -1 અહીંયા મેં સાઈડ પર લખું હાઇડ્રોજન
ઇલેક્ટ્રોન રચના 1s1 તો 6 હાઇડ્રોજન તો 6 ઇલેક્ટ્રોન લઈને આવશે તો ભાઈ ઇલેક્ટ્રોનીય બંધારણ 12 ઇલેક્ટ્રોન નું હશે કેટલા ઇલેક્ટ્રોન 12 ઇલેક્ટ્રોન નું બંધારણ તો સૌથી પહેલા આ ભાઈનું આયોનિક બંધારણ પુરવાર કરવાનો પ્રયત્ન થયો બરાબર અને એ પ્રયત્ન કઈ રીતના થયો તેનું ડિસ્કશન કરીએ તો પહેલું કોનું ડાયબોરેન નું આયોનિક બંધારણ તો મેં આયોનિક બંધારણની વાત કરીએ આયોનિક બંધારણ તો ડાયબોરન અમોનિયા સાથે પ્રક્રિયા આપતો હતો શું આપતો હતો એમોનિયા સાથે પ્રક્રિયા આપતો હતો એનો મતલબ એટલે કે જૂના સમયમાં બોરેન સંયોજનમાં સૌથી પહેલા ડાયબોરેન આવ્યું તો એમાં એમોનિયા સાથે પ્રક્રિયા આપે તો એના પરથી એક કન્ક્લુઝન એવું કાઢવામાં આવ્યું કે આ ભાઈ એસિડિક સ્વભાવ ધરાવે છે કેમ અમોનિયા સાથે પ્રક્રિયા આપતો હતો ભાઈ કોના સાથે અમોનિયા તો ડાયબોરન અમોનિયા સાથે પ્રક્રિયા આપતો હોવાથી એ એસિડિક સ્વભાવ ધરાવે છે એવું માનવામાં આવ્યું તો લખી દઉં મેં પોઈન્ટ ડાયબોરેન અમોનિયા એટલે કે NH3 સાથે રિએક્શન આપતો હોવાથી રિએક્શન એટલે કે પ્રક્રિયા આપતો હોવાથી એસિડિક ઇન નેચર છે સ્વભાવ કેવો છે ભાઈનો એસિડિક છે એવું માનવામાં આવે હોવાથી એસિડિક સ્વભાવ ધરાવે છે એમ માનવામાં આવતું હતું હવે સિમ્બલ છે આયોનિક બંધારણ કઈ રીતના દર્શાવવામાં આવ્યું તે તો બોરોન જોવામાં આવે તો અહીંયા છે બોરોન જોડે એક હાઇડ્રોજન એડ થાય એટલે કે બોરોન પાસે આઉટર સેલનો ઇલેક્ટ્રોન તો હશે મેં બોરોનના પોતાના ઇલેક્ટ્રોન લખું છું અહીંયાથી ડોટ થી બરાબર 1 2 ને 3 આઉટર સેલ 3 ઇલેક્ટ્રોન અને બીજો બોરોન દર્શાવ એ ભાઈના બી આઉટર સેલમાં ડોટ થી ઇલેક્ટ્રોન દર્શાવું તો 1 2 ને 3 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લાવશે બરાબર તો હાઇડ્રોજન તો એને ક્રોસ થી દર્શાવું ક્રોસ થી તો હાઇડ્રોજન નું ઇલેક્ટ્રોન હશે બીજો હાઇડ્રોજન આવે તો બીજું ને ત્રીજો આવે તો ત્રીજું અને આ સાઈડે બી ક્રોસ થી હાઇડ્રોજન ને ક્રોસ થી હાઇડ્રોજન અને તો બંધારણ થાય હવે થાય એમ કે આ બંધ જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી વાળો બંધ કહેવાય બરાબર બટ આયોનિક બંધારણ દર્શાવવાનું છે તો આયોનિક બંધારણમાં થશે શું આ ભાઈને મેં આ રીતના મોટા કૌંસમાં દર્શાવ્યો કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર તો થશે એમ કે બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન સપોઝ આ હાઇડ્રોજન મેં પકડું કોઈ બી લઈ શકો આ લો કોઈ પ્રશ્ન નહીં તો આ લો તો બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન બોરોનને આપે શું આપે બોરોનને આપે બોરોનને બંને ઇલેક્ટ્રોન આપે એટલે કે આ ફોર્મ થશે શું કેમ કે આપણે તો નેચર બતાવવાનો એસિડિક તો H+ ફોર્મ થશે અને એના જોડે આયોડિન માઇનસ HI- એટલે કે આ H+ એટલે કે આખું બંધારણ H+ વાળું પ્લસ અને માઇનસ ચાર્જ આવતો આયોનિક ફોર્મ થશે અને આ જે દર્શાવે આમ બોન્ડિંગ દર્શાવ્યું ભાઈઓએ આ જે કીધું તેને કીધું મોનોબેઝિક શું કીધું મોનોબેઝિક એસિડ કેમ કે એક પ્રોટોન રિમૂવ કરે છે એટલે એસિડ હોય તો એની બેઝિકતા આવે બરાબર તો મોનોબેઝિક એસિડ મોનોબેઝિક નામ આપ્યું ત્યાર પછી સિમ્બલ છે બીજું હવે બીજું બંધારણ બી સેમ ટુ સેમ દર્શાવ્યું ભાઈઓએ થોડી સ્પેસના લોચા છે બટ આપણે તો થંભાણા નથી સ્પેસના લોચા હોય તો બી અહીંયા જ લખીશું તો બીજું બંધારણ બોરોન સેમ ટુ સેમ બરાબર તો બોરોનની વાત કરીએ તો મેં ફરીથી દર્શાવી દઉં એક બોરોન આ બીજો બોરોન ઇલેક્ટ્રોન એક ડોટ ક્રોસ એક બીજો ડોટ ક્રોસ હાઇડ્રોજન ને ત્રીજો ડોટ ક્રોસ હાઇડ્રોજન એવી જ રીતે આ સાઈડે
બરાબર છે. તો બીજો બોરોન ડોટ એન્ડ ક્રોસ હાઇડ્રોજન, ડોટ એન્ડ ક્રોસ હાઇડ્રોજન એન્ડ ડોટ એન્ડ ક્રોસ હાઇડ્રોજન, કે ક્રોસ વાળો ઇલેક્ટ્રોન મેં જે દર્શાવ્યો છે, ડોટ વાળો ઇલેક્ટ્રોન છે બોરોન નો ને ક્રોસ વાળો હાઇડ્રોજન નો છે, એટલું સમજી લેજો. બરાબર છે. હવે થશે એમ અહીંયા ભાઈમાં કે અહીંયા બે પ્રોટોન છૂટા પાડશે. બે પ્રોટોન એટલે કે થશે શું, બંને ઇલેક્ટ્રોન આ બોરોન ને જ આપશે અને એક H+ છૂટો પાડે અને બીજો બી H+, એક H+ અને બીજો બી H+ હશે, આ એ બી છૂટા પાડશે. તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે તે અહીંયા દર્શાયા ભાઈએ અને અહીંયા 2H+ લખ્યું, 2H+, બે પ્રોટોન રિમૂવ કર્યા તે લખ્યા N2I-. તો આયોનિક ફોર્મમાં બંધારણ આ રીતનું છે એવું કહેવામાં આવ્યું, કારણ કે આનું નામ આપવામાં આવ્યું કારણ કે અમોનિયા સાથે ભાઈ પ્રક્રિયા આપતો હતો. કોણ? આ ભાઈ ડાયબોરેન B2H6 પ્રક્રિયા આપતો હતો. એના પરથી કન્ક્લુઝન કાઢવામાં આવ્યું કે આ ભાઈ છે એસિડિક ઇન નેચર, તો આને કીધું ડાયબેઝિક એસિડ. કેવો કીધો? ડાયબેઝિક એસિડ. એટલે એસિડ ની બેઝિકતા હોય, બરાબર, અને બેઝ હોય તેની એસિડિકતા હોય. તો આ રીતનું કન્ક્લુઝન કાઢવામાં આવ્યું. હવે થયું એમ ડાયબેઝિક એસિડ, ત્યારબાદ આ ભાઈનો સ્પેક્ટ્રમ ફાઇન્ડ કરવામાં આવ્યો. તો સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ જે તમે લોકો એનાલિટિકલમાં ભણો છો એના એ વર્ણપટ સ્પેક્ટ્રમ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યો અને સ્પેક્ટ્રમ દ્વારા આ બંધારણને કોઈ પણ પ્રકારનું અનુમોદન મળ્યું નહીં. સ્પેક્ટ્રમ દ્વારા કોઈ પણ પ્રકારનું અનુમોદન મળ્યું નહીં. અનુમોદન મળ્યું નહીં એટલે મળ્યું નહીં એટલે કે આ પ્રકારનું કોઈ બંધારણ છે નહીં ભાઈ. ડાયબોરેનનું બંધારણ આવું કંઈક છે નહીં. ત્યાર પછી બીજા ભાઈ કોઈ આયા સાયન્ટિસ્ટ, એ ભાઈએ કીધું એવું કે ઇથેન જેવું બંધારણ ધરાવે છે. હવે ઇથેન જેવું બંધારણ ધરાવે છે તો એનું ડિસ્કશન ભાઈ કરી લઈએ. તો આ હતું કયું આયોનિક બંધારણ, તો મેં રફ કરી લો. આ આયોનિક બંધારણ પછી બીજો ભાઈ આવ્યો, એને કીધું અજીત છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ભાઈ, રફ કર્યું છે તો આગળથી લઈ લેજો ભાઈ. તો બીજો ભાઈ આવ્યો, એને કીધું કે ઇથેન જેવું બંધારણ ધરાવે છે. ડાયબોરેન સંયોજનો ઇથેન જેવું બંધારણ ધરાવે છે. તો ઇથેન જેવું બંધારણ ધરાવતા હોય તો કેવું ધરાવતા હોય તેનું ડિસ્કશન કરીએ, બરાબર. કારણ કે ઇથેનમાં શું છે, કાર્બન રહેલો છે અને કાર્બનની સંયોજકતા 4 છે, બરાબર. અને અહીંયા બોરોન છે, બોરોનની આઉટર શેલમાં 3 ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ભાઈ 3 જ છે, તો લોચા તો થવાના જ છે, બરાબર. એનો બી સ્પેક્ટ્રમ કાઢવામાં આવશે. એટલે કે બોરોનનું બંધારણ ફાઇન્ડ આઉટ થતું નહોતું પણ એ શોધવા માટેના જુદા જુદા પ્રયત્નો થયા, બરાબર. અને આ પ્રયત્નો સ્પેક્ટ્રમ દ્વારા પ્રૂવ કરવાનો પ્રયત્ન કર્યો, બટ પ્રૂવ થયા નહીં. ત્યારબાદ ફાઇનલ બંધારણ એક નક્કી થશે ડાયબોરેનનું કયું છે તે. કેમ કે બોરોનના આઉટર શેલમાં ઇલેક્ટ્રોન છે 3 જ, 3 ઇલેક્ટ્રોન છે. એન્ડ વેઇટ, ત્યાર પછી બીજું બંધારણ ઇથેન જેવું બંધારણ ધરાવે છે એવું કહેવામાં આવ્યું કોઈ સાયન્ટિસ્ટ દ્વારા. કોણ હતા નામ નથી લખ્યું, બરાબર છે. તો ઇથેન જેવું બંધારણ ધરાવે છે. તો ત્યાર પછી બીજું પ્રકાર સેકન્ડ કે ડાયબોરેન ઇથેન જેવું બંધારણ ધરાવે છે એવું કહેવામાં આવ્યું. હવે ઇથેન જેવું બંધારણ ધરાવે છે, બરાબર. તો કેવું ધરાવશે તેની વાત કરીએ તો જનરલી ઇથેન તો આપણને ખબર છે એકદમ સિમ્પલ ફોર્મમાં કાર્બન કાર્બનની સંયોજકતા કેટલી હશે 4 ભાઈ.
ચાર બોન્ડિંગ બનાવશે, હાઇડ્રોજન 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 એન્ડ હાઇડ્રોજન. આ રીતનું બંધારણ હોય ઇથેનનું, બરાબર. તો ડાયબોરેન પણ એવું જ કઈ બંધારણ ધરાવે છે. તો અહીંયા સ્ટ્રક્ચર લખું ડાયબોરેનનું, બરાબર. વેઇટ, હા. તો બોરોન, ભાઈ બોરોન લખી દો. બોરોન એક ઇલેક્ટ્રોન, બે અને ત્રણ ને ક્રોસ વાળા હાઇડ્રોજન. ઇલેક્ટ્રોન એનો લઈને આવશે, ક્રોસ થી દર્શાવું મેં હાઇડ્રોજન. એક બોરોન આ ને બીજો બોરોન હાઇડ્રોજન હાઇડ્રોજન ક્રોસ વાળો હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન છે. આમ છે. તો અહીંયા જોવા મળે કે ત્રણ હાઇડ્રોજન વચ્ચે તો બોન્ડિંગ બને છે, કેમ કે ત્રણ સંયોજકતા, પણ બોરોન બોરોન વચ્ચે બોન્ડિંગ નહીં બને. તો આપણા ભાઈએ કરીશું, આપણા ભાઈએ એક નવો ટ્રાય કર્યો. નવો ટ્રાય એટલે કે થયું શું, આ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા બોરોન બોરોન વચ્ચે બોન્ડિંગ કરવા માટે આપણા ભાઈએ એક નવો પ્રયત્ન કર્યો, પણ એ પ્રકારનું તો શક્ય જ નથી, પોસિબલ જ નથી, બરાબર. જોઈએ કેવું છે તે. તો બોરોન બોરોન, હવે બોરોન અહીંયા બી બોરોન, એમના વચ્ચે અહીંયા હાઇડ્રોજન ક્રોસ થી દર્શાવો. વાંધો શું છે, અહીંયા એક ઇલેક્ટ્રોન રાખ્યું ને આમ બોન્ડિંગ બતાવ્યું અને એક ઇલેક્ટ્રોન આનું, અને એ જ રીતે અહીંયા બી એક ઇલેક્ટ્રોન રાખ્યું ને બીજું ઇલેક્ટ્રોન, એટલે કે બોરોન બોરોન વચ્ચે બોન્ડિંગ બનાવ્યું. બટ આ વસ્તુ કેમ કે એક ઇલેક્ટ્રોન થી બોન્ડિંગ બને નહીં ભાઈ, સહસંયોજક બંધ બને, એટલે કે ઇલેક્ટ્રોન હોય તો હાઇડ્રોજન કાર્બન નું એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન નું એક ઇલેક્ટ્રોન, એ રીતના જ હોય. તો અહીંયા આ બોન્ડિંગ બનાવ્યું. તો આ બંધારણ નો બી સ્પેક્ટ્રમ ફાઇન્ડ કરવામાં આવ્યો. તો સ્પેક્ટ્રમ, સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ, વર્ણપટ થી ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું. તો ઓબ્ઝર્વેશન કરતા માલુમ પડ્યું કે ઇથેન જેવું બંધારણ તો છે નહીં, કારણ કે લોચા છે, કારણ કે કાર્બન ની સંયોજકતા 4 છે. તો અહીંયા તો સ્પેક્ટ્રમ અને વર્ણપટ દ્વારા આ ભાઈને, આ બંધારણને અનુમોદન મળ્યું નહીં, બરાબર. એટલે કે આ બંધારણ બી ખોટું છે એમ પુરવાર થઈ ગયું. ત્યાર પછી છેલ્લું વેલેન્સ બોન્ડ થિયરીના આધારે, વીબી થિયરીના આધારે આ બંધારણ સમજાવવાનો પ્રયત્ન થયો. હવે વીબી થિયરીના આધારે બી આ ભાઈમાં લોચા જ નીકળ્યા, બરાબર. તો અનુમોદન મળ્યું નહીં. ત્યાર પછી ત્રીજો પ્રકાર વીબી થિયરીના આધારે, વીબી વેલેન્સ બોન્ડ થિયરી આધારે, બરાબર, સંયોજકતા બંધ થિયરી આધારે ડાયબોરોન નું બંધારણ સમજાવવાનો પ્રયત્ન થયો. તો બોરોન છે ભાઈ સિમ્પલ છે, હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, આ રીતે દર્શાવ્યું, બરાબર. એટલે બીજું બંધારણ ભાઈએ દર્શાવ્યું કેવું, આવું હાઇડ્રોજન હાઇડ્રોજન એન્ડ બીજો હાઇડ્રોજન. આમ એમાંથી કન્વર્ઝન બી સિમ્પલ છે, કશું કર્યું નહીં, સેમ ટુ સેમ જ છે. આ બદલી કાઢ્યા, થોડી સાઈડો બદલી, આમ કર્યું. તો શું પ્રશ્ન છે, બોન્ડ તો સેમ જ છે, બોન્ડ એંગલ બી સેમ હશે. બીજું બંધારણ આવું હાઇડ્રોજન હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન. આમ તો આ રીતના બે બોરોનના બંધારણ દર્શાવ્યા. હવે એમાં કન્વર્ઝન થશે, બોન્ડિંગ બ્રેક થશે. બોન્ડિંગ બ્રેક થશે એટલે કે આયોનિક બોન્ડના આધારે આ બંધારણ પુરવાર કરવામાં આવ્યું. તો ભાઈમાં થશે શું તે જોઈ લો, એકદમ સિમ્પલ. એક બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન બોરોન મેળવે, હાઇડ્રોજન અને બોરોનમાં વિદ્યુત ઋણતા તો બોરોનની વધારે. તો એક બોન્ડ તૂટશે, કોઈ બી તોડો, આ તોડો, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવે, સોરી બોરોન મેળવે તો કહો ચાર્જ માઇનસ, બરાબર. બોરોન બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો ચાર્જ માઇનસ. એના જોડે બે હાઇડ્રોજન તો જોડાયેલા જ છે, એક એન્ડ બીજો. તો આ હાઇડ્રોજન પ્રોટોન ફોર્મમાં જશે તો આ બોરોન જોડે જોડાશે, બોરોનની ખાલી કક્ષકમાં જશે. બટ લોચા એ જે કેટલા બોન્ડ છે, 1 2
ત્રણ તો ઓલરેડી બોન્ડ બનાવીને બેઠો છે, બરાબર. તો અહીંયા આગળ ભાઈ જોડે ઇલેક્ટ્રોન તો છે નહીં, તો અહીંયા પ્લસ ચાર્જ દર્શાવે છે. અહીંયા પ્લસ ચાર્જ ધરાવતું બંધારણ છે, આવું કંઈક પ્લસ એન્ડ માઇનસ. વેલેન્સ બોન્ડ થિયરી કહે છે શું કે ઇલેક્ટ્રોન અને પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, બરાબર. એટલે કે કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ, ઇલેક્ટ્રોન, એ બે કેન્દ્રો નજીક આવતા જાય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. અને એ તો વેલેન્સ બોન્ડ થિયરી તો કેમિકલ બોન્ડિંગમાં ઓલરેડી પુટેડ છે, બરાબર. તો આ રીતે એક બંધારણ દર્શાવ્યું. ત્યાર પછી આમાંથી બંધારણ બનાવ્યું તો જુદી રીતના સેમ ટુ સેમ પ્રોસેસ કરી. આ બોન્ડ તોડ્યો, બંને ઇલેક્ટ્રોન બોરોન મેળવે તો માઇનસ ચાર્જ. અહીંયા બે હાઇડ્રોજન પુટ કર્યા અને બીજી સાઈડનો બોરોન, ભાઈ અહીંયા તો ઇલેક્ટ્રોન છે નહીં બોરોન જોડે, તો અને 3 બંધ બનાવવામાં વાપરી કાઢ્યા. તો આ ચોથો બોન્ડ બનાવશે ને અહીંયા પ્લસ ચાર્જ. તો આ ભાઈનું વેલેન્સ બોન્ડ થિયરીનું બી સ્પેક્ટ્રમ, આ ભાઈના બી સ્પેક્ટ્રમ જોવામાં આવે. સ્પેક્ટ્રમ મીન્સ વર્ણપટ, બરાબર. સ્પેક્ટ્રમ જોવામાં તો આ ભાઈમાં પણ કોઈ પણ પ્રકારનું અનુમોદન મળ્યું નહીં. અનુમોદન એટલે કે સ્પેક્ટ્રમ સાચા બતાવ્યા નહીં. ડાયબોરેટનું બંધારણ આવું બી છે નહીં. તો ડાયબોરેટનું બંધારણ કેવું છે? B2H6, બરાબર. B2H6 નું બંધારણ ફાઇન્ડ આઉટ કરવાના જુદા જુદા પ્રયત્ન થયા. તો એમાં ડાયબોરેટનું બંધારણ શું છે એ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડાયબોરેટનું બંધારણ. કેમ કે 3 ઇલેક્ટ્રોન છે અને બોન્ડ બનાવે છે 4, કેમ કે B2H6 છે, 4 બોન્ડિંગ કરશે. તો એ નવા પ્રકારનું એક બોન્ડિંગ જોવામાં આવશે, બરાબર છે. તો નવા પ્રકારનું બોન્ડિંગ જોઈશું. બ્રિજ બોન્ડ કહેવામાં આવે, બ્રિજ યા બનાના બોન્ડ, બરાબર. તો કઈ રીતના બને છે? કેમ કે આઉટર શેલમાં 3 ઇલેક્ટ્રોન એક ખાલી ઓર્બિટલ છે અને હાઇબ્રિડાઇઝેશન થઈને એ બોન્ડ બનશે કઈ રીતના, તે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બ્રિજ બોન્ડ અને એ બ્રિજ બોન્ડનો એમોની બી ચર્ચા કરીશું. તો ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણા લેક્ચરના મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બ્રિજ બોન્ડ સાથે અને બ્રિજ બોન્ડનો એમો સાથે, બરાબર. બોન્ડિંગ કઈ રીતના બને છે એ જોઈશું અને એનો અણ્વીય કક્ષકવાદ એમો થિયરી કઈ રીતની છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.